નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવાડિયા આપ સૌનું વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી, જેની અંદર 5મું પ્રકરણ છે ચિડિયાઘર કી શેપ, જેની અંદર આપણે આજે સમજણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ 2 ભાગની અંદર આપણે પ્રકરણ એટલે કે જે બાકી હતો, જે પાઠ જે ભણ્યા હતા, હવે જે પાઠ બાકી છે એ પાઠનો આપણે અભ્યાસ એટલે કે કરીશું. તો અગાઉ મેં તમને અહીંયા સુધી અભ્યાસ કરાવ્યો હતો. હવે આપણે આગળના એટલે કે ભાગને હવે સમજણ મેળવીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને પ્રશ્ન કર્યા હતા કે કેવી રીતે પ્રશ્ન થાય અને કેવી રીતે તેનો ઉત્તર લખાય. તો અહીંયા સુધી તમે જોઈ શકો છો કે किसकी गर्दन लंबी होती है? तो जिराफ की गर्दन लंबी होती है. कौन सा प्राणी अपने पैरों એટલે કે 2 पैरों पर चलता है? तो भालू 2 पैरों पर चलता है. तालाब में कौन तैर रहा था? तो तालाब में रंग बिरंगी मछली और बतख तैर रहा था. कौन से प्राणी के शरीर पे पत्थर जैसा था? तो कछुआ का शरीर पत्थर जैसा था. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. गीता दौड़कर आगे गई. एक बड़े तालाब में मगर तैर रहे थे. હવે શું થાય છે કે જ્યારે શું કરે છે, જ્યારે અહીંયાથી જેઓ કાચબાને જોઈ અને થોડા પણ આગળ એટલે કે જે પ્રાણી સંગ્રહાલયની થોડા આગળ જાય છે અને આગળ જઈને ગીતા દોડતી હવે એ ઘણા બધા પ્રાણીઓને નવી વસ્તુઓને પ્રાણીઓને જોઈને એ ખુશ થાય છે અને એકદમ ઉત્સાહિત થઈને આગળ દોડે છે. આગળ પણ એને ઈચ્છા જાગે છે કે આગળ પણ કંઈક નવા સારા પ્રાણીઓ હશે અને એ જોવા માટે એ દોડે છે. અને દોડે છે તો તળાવની અંદર એટલે શું જોવે છે? તો તળાવની અંદર એ મગરને જોવે છે. એટલે કે તળાવની અંદર કોણ તૈરી રહ્યું હતું? તો મગર. એટલે કે એટલે કે શું કરતો હતો? અહીંયા અંદર થોડી આગળ જતાં એ તળાવની અંદર મગરને પણ તરતો જોવે છે. जैसे ही एक मगर ने मुंह खोला तो गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया. શું થયું કે થોડુંક જ દૂર જતાં એટલે કે અહીંયા મગર બધાને કોરે મોરે તમે જોઈ શકો છો કે તમે ત્યાં ગયા હોય પ્રાણી સંગ્રહાલયની અંદર અને પ્રાણી સંગ્રહાલયની અંદર બધી જ વ્યક્તિઓ કોરે મોરે થઈ ગયું હોય તો પ્રાણીને પણ ડર લાગે. એવું જરૂર નહીં કે આપણને પ્રાણીથી ડર લાગતો કે એ જ આપણને, પણ પ્રાણીઓ પણ આપણાથી ભયભીત થતા હોય છે. અહીંયા એવું જ કે તળાવની અંદર જ્યારે મગર તરતો હતો અને એને જોવા માટે થોડી એટલે કે ત્યાં બધા ટોળવળ એટલે ગીતા પણ ત્યાં ઊભી હોય છે અને ત્યાં એ પણ જુએ છે. ત્યારે અચાનક શું કરે છે? મગર પોતાનું મોઢું ખોલે છે અને મોઢું ખોલતાની સાથે જ ગીતા એકદમ ડરી જાય છે અને એને પોતાના દાદાજીનો હાથ પકડીને આમ અચાનક આપણને કોઈ પાછળથી બૂમ પાડે તો કેવા આપણે ડરી જઈએ છીએ. તો એવી જ રીતે અહીંયા જ્યારે અચાનક શું કરે છે કે મગર પોતાનું મોઢું ખોલે છે તો ગીતા ડરી જાય છે કે ક્યાંક મને ખાઈ જશે અથવા મને ગળી જશે. એ ડરથી પોતે અચાનક પોતાના દાદાજીનો હાથ પકડી લે છે. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. હવે એના થોડી આગળ ગીતા અને ગીતાના દાદા બંને થોડા આગળ જાય છે અને આગળ જતાં ત્યાં શું જોવે છે? રસ્તામાં એક બડા સા પિંજરા એટલે કે ત્યાં પણ એક મોટું પિંજરું એટલે કે પિંજરા એટલે જે જોવે છે કે જેની અંદર હવે તમે જુઓ ઉસમેં બહુત સી ક્યાં થી? તો પક્ષી થે. હવે આગળ તમે જોયું કે અહીંયા સુધી શું હતું? આપણે બધા પ્રાણીઓ વિશે જોયું કે કયા પ્રાણીઓ કઈ રીતે કેવું રહેઠાણ હતું. પછી જે પ્રાણી પાણીની અંદર રહે છે એવા પ્રાણીઓને પણ કેવી રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે એ પણ આપણે જોયું. હવે શું ગીતા અને ગીતાના દાદા બંને થોડા આગળ જાય છે અને ત્યાં એક મોટું પિંજરું જોવા મળે છે જેની અંદર ઘણા બધા પક્ષીઓ છે. હવે તમે જોઈ શકો છો કે મેં તમને અગાઉ ભાગની અંદર મેં તમને સમજણ આપી હતી કે પ્રાણી જેવા ભયાનક જેવું પ્રાણી હોય એ પ્રમાણે એમનું રહેઠાણ બનાવવામાં આવે અને એમનું રહેઠાણ પણ કેવું હોવું જ હોય, એમનું પિંજરું પણ કેવું હોય, એકદમ સુરક્ષિત હોવું, વરના આપણને પણ એનાથી હાનિ થાય. માટે
અલગ અલગ તમે જોઈ શકો છો કે નાના પ્રાણીઓ એકબીજાને ઝઘડીને ખાઈ શકે છે, એટલે કે એકબીજાને મૃત્યુ આપી શકે છે, માટે એમને માટે અલગ અલગ રહેઠાણ કરવામાં આવ્યા છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો કે પક્ષીઓ એકબીજાને હાનિ પહોંચાડતા નથી. પક્ષીઓને એક પિંજરામાં રાખવાથી એ શું થાય છે કે એ એકબીજાને મારતા પણ નથી અને સાથે સંપીને તે રહે છે. માટે અહીંયા મોટું પિંજરું છે કે એ પિંજરાની અંદર અલગ અલગ પક્ષીઓ છે. તમને બધાને ખબર જ છે કે પ્રાણીઓ કેવા હોય, ભયાનક હોય, કે જે એકબીજાને એટલે કે નાના પ્રાણી મોટા પ્રાણીને એકબીજા બધા પ્રાણીઓને નષ્ટ કરતા હોય, એટલે ખત્મ કરી દે. માટે એમને એક પિંજરાની અંદર કે એક બોર્ડની અંદર રખાય નહીં. પરંતુ પક્ષીઓ એવા છે કે જે એકબીજાને હાનિ પહોંચાડતા નથી, માટે એ એક રહેઠાણની અંદર રહી શકે છે. તો અહીંયા ગીતા અને એના દાદાજી થોડા આગળ જાય છે ત્યારે એમને એક પિંજરું દેખાય છે અને પિંજરામાં ઘણા બધા પક્ષીઓ છે. गीता ने खुशी से ताली बजाई और कहा वह देखिए हरियल यानी कि तोता. શું કહે છે દાદાજી ખુશ થઈ જાય. હવે પક્ષીઓ સામે તો તમે તાળી બજાવો તો પક્ષીઓ અંદર શું પિંજરાની અંદર આમ ઉડે, જેમ અવાજ થાય એમ જે જગ્યાએ બેઠ્યું હોય એમ આમ ઉડવા લાગે. તો અહીંયા ગીતા પણ ખુશ થઈ ગઈ. અલગ અલગ પક્ષીઓને ઘણા બધા પક્ષીઓને એકસાથે જોઈને એ શું થઈ ગઈ, ત્યાં ખુશ થઈ જઈને હરિયલ એટલે કે લીલા કલરનું શું છે તો ત્યાં तोता એટલે કે પોપટ છે એટલે કે એ જુએ છે. दादाजी ने कहा हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी है. तो विदेशी क्या है तो काकातुआ. શું છે તો વિદેશી કાકાતુઆ અને ગુજરાતીમાં કાકા કૌવા. इसे कतुआ भी कहते हैं. હવે શું કહે છે, તમે બધા જાણો છો કે પોપટની અલગ અલગ જાતિ રહેલી છે, જેમાં અલગ અલગ જેમ આપણા દેશની અંદર બીજા દેશોની અંદર અલગ અલગ જેમ આપણા દેશની અંદર જે પક્ષીઓ હોય છે એવા જ પક્ષીઓ બીજા દેશની અંદર એ પક્ષીઓ થોડા અલગ દેખાય છે. જેમાં આપણી અંદર તમે સફેદ કાગડાઓ પણ જોયા છે, બ્લેક કાગડાઓ પણ જોયા છે. એવી રીતે તમે જોયા છે કે અહીંયા આપણે કેવા કબૂતરના પણ બે કલર હોય છે, બે ગ્રે કલર અને શું હોય છે વ્હાઇટ સફેદ કલરના બે કબૂતર પણ અલગ અલગ જાતિ. એટલે કે એવી જ રીતે આપણે જોઈ શકો કે આપણા દેશની અંદર પણ એ જ પ્રાણી પરંતુ થોડું અલગ હોય, એવી જ રીતે વિદેશની અંદર પણ એ જ પ્રાણી પણ થોડું ભિન્નતા રહેલી હોય છે કે જે પરંતુ પક્ષીની જાતિમાં એ આવી જાય. એટલે કે ભાઈ બે કબૂતર હોય સફેદ અને ગ્રે હોય પરંતુ કહેવાય તો બંને કબૂતર જ નહીં. તો અહીંયા એવી જ રીતે શું કહે ખુશી થઈને એ પિંજરા એટલે કે મોટા પિંજરા પાસે જાય છે ને કહે છે કે દાદાજી એટલે દાદાજીને કહે છે કે જુઓ આ શું છે પોપટ છે. ત્યારે તરત જ દાદાજી કે હા કે એમ કે એ પોપટ છે. પણ દાદાજી તરત જ એને બીજી જગ્યાએ એટલે કે સામે જો પેલો સફેદ કલરનું જે વિદેશી છે એ પક્ષી કયું છે તો કાકાતુઆ, એને કાતુઆ પણ કહે છે. એટલે કે આ પક્ષીનું નામ એ તો કાકાતુઆ પણ કહેવાય અને કાતુઆ પણ કહેવાય છે. દાદાજી એને કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આ પોપટની જાતિ જ છે જે વિદેશની અંદર આ પોપટ આવેલા છે અને આ પોપટને વિદેશમાં બધા શું કહે છે તો કાકાતુઆ કહે છે અને બીજા કાતુઆ પણ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણા દેશની અંદર આ રીતના આપણે પોપટ જોઈએ છીએ, પરંતુ વિદેશની અંદર આ રીતના પોપટ એટલે કે સફેદ કલરના, કેવા કલરના તો સફેદ કલરના ને એની ચાંચ થોડી લાંબી અને આ રીતે પોપટ આવેલા છે. જેમાં આપણી અહીંયા એટલે કે તોતા, તો અહીંયા વિદેશની અંદર કાકાતુઆ અને જેને કાતુઆ પણ કહેવામાં આવે છે. એટલે કે પોપટની બીજી જાતિ દાદાજી ગીતાને પોપટની બીજી જાતિ વિશે પણ ઓળખાણ એટલે કે તોતાની બીજી જાતિ પણ એને એટલે કે દાદાજી એને ઓળખાણ આપે છે કે તું આ પ્રાણી આ પક્ષીને જો કે આ પક્ષી શું છે એ પણ પોપટ જ છે. જ્યારે એ કહે છે દાદાજી આ છે પોપટ, ત્યારે એને દાદાજીને કહે છે આ પણ એક પોપટ જ છે, પરંતુ એને શું કહે છે કાકાતુઆ. આ એક શું છે તો કાકાતુઆ છે અને આ જેને શું કહે છે બધા કાતુઆ પણ કહે છે ને આ પણ એક તોતાની એટલે કે જાતિ રહેલી છે. गीता चहलकर बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे ही गोरैया. હવે અહીંયા ચકલી છે, આ એક ચકલીનું ચિત્ર છે પરંતુ આપણે હિન્દીની અંદર શું કહેશું ને ગોરૈયા તરીકે ઓળખાય છે. એટલે શું કહે છે ગીતા ચહલતી હોય એટલે કે એકદમ ખુશીથી આનંદિત થઈને શું કહે છે કે દાદાજી આપણી આજુબાજુ એટલે કે આપણી ઘરની આજુબાજુ પણ ચીડિયા એટલે કે શું કહેવાય ગોરૈયા એટલે કે આવે છે, ચકલીઓ આવે છે, પરંતુ અહીંયા પણ ચકલી છે.
એકદમ ખુશ થઈને તમે તમારા ઘરની આજુબાજુ પણ વિદ્યાર્થી મિત્રો ચકલીઓ દેખાતી જશે વર્તમાન સમયની અંદર. હમણાં તમે જુઓ કે થોડા સમય પહેલાં ચકલીઓની નષ્ટ થઈ રહ્યા હતા, પરંતુ હવે થોડા વર્તમાન સમયમાં થોડા સમયથી ફરી ચકલીઓ દેખાવા લાગી છે. તો અહીંયા એ પણ કહે છે કે પ્રાણી સંગ્રહાલયમાં જોઈને ખુશ થઈ જાય કે આપણી ઘરની આજુબાજુમાં દાદાજી ચકલીઓ આવે છે ને, પણ અહીંયા પણ કે ચકલી છે, અહીંયા પણ ગોરૈયા છે. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी दिखा था. હવે શું કહે કે પહેલી વખત એટલે કે હું આવી તો પિકનિક ઉપર, એટલે કે હું પહેલાં જ્યારે પિકનિક ઉપર આવી એટલે કે પ્રવાસની અંદર આવી હતી ત્યારે અમને શું જોયું તો અહીંયા નાચતા હુઆ મોર, એટલે કે અહીંયા શું આવ્યું હતું કે પહેલાં હું ક્યારે આવી હતી તો કે પિકનિકમાં, એટલે કે પોતાના સ્કૂલમાંથી એટલે કે પ્રવાસમાં આવી હતી અને ત્યારે કે હું આવી હતી દાદાજી ત્યારે મેં અહીંયા નાચતો મોરને પણ જોયો હતો. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी होता है तो सबसे बड़े पते शुतुरमुर्ग એટલે કે શાહમૃગ. શું છે અહીંયા પક્ષી તો શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ. એટલે શું કહે છે કે બેટા કે આ પક્ષી એટલે કે બેટા જો આ શું છે પક્ષી છે, પણ કયું પક્ષી છે? બધા પક્ષીઓ છે આપણે ઘણા બધા પક્ષીઓ તે જોયા છે, પણ બધા સૌથી મોટા પક્ષીમાં કોઈ હોય તો કે એનું શરીર આકાર કે સૌથી મોટું કોઈ પક્ષી હોય તો આ શું છે? શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ. એટલે કે આ શાહમૃગ એ સૌથી મોટું પક્ષીઓના જાતિમાં સૌથી મોટું શરીર કોઈનું હોય તો કોનું છે? તો શાહમૃગનું છે. એટલે કે પક્ષીઓની જાતિમાં સૌથી મોટું શરીર કોઈનું છે? તો વિશાળ મોટું પક્ષી કયું છે? તો એમ પણ કહી શકાય કે પક્ષીઓની જાતિમાં સૌથી મોટું શરીર કોનું છે? તો શાહમૃગનું છે. અથવા એમ પણ કહી શકાય કે પક્ષીઓ में सबसे बड़ा पक्षी कौन सा है? तो शुतुरमुर्ग है अथवा शाहमृग. तो આ રીતે એનું છે. वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. એટલે કે તું જુઓ અહીંયા કે આ પક્ષી એટલે કે ઝાડની ગ્રુપ એટલે કે ઝાડ છે, જે ઝાડની માં શું કહે છે? પેડની અંદર એટલે કે ઝાડની અંદર એટલે કે છાયડાની ઉપર તે ખડા છે, એટલે કે ત્યાં ઊભું છે. દાદાજી એને કહે છે કે આ પક્ષીઓની જાતિમાં સૌથી મોટું પક્ષી છે અને તું એને જો એ ઝાડની ક્યાં છે એને કહે છે કે આ એ પક્ષી ક્યાં છે? કે ઝાડની છાયલા ઉપર બેસેલો છે. चिड़ियाघर में हाथी और ऊँट की भी सवारी भी कर सकते हैं. હવે ચિડિયાઘરની અંદર તમે જોઈ શકો કે હાથી અને ઊંટ જે જાનલેવા પ્રાણી નથી માટે અહીંયા એને તમે ત્યાં છૂટા પણ રાખી શકો છો. માટે અહીંયા ચિડિયાઘરની અંદર જે બધા પ્રાણી જે બધા ફરવા જે ચિડિયાઘરની અંદર એટલે કે પ્રાણી સંગ્રહાલયની અંદર જે જોવા માટે ગયેલા છે એ દરેક વ્યક્તિઓ શું કરે છે? તો હાથીની એટલે કે હાથીની અને ઊંટ ઉપર સવારી એટલે કે એના ઉપર બેસીને શું સવારી કરીને આનંદ પણ લઈ શકે છે. सामने आइसक्रीम का एक ठेला था. दादाजी ने अपनी શું કહેવાય છડી ટીકાઈ और गीता के लिए आइसक्रीम खरीदी. શું થયું કે હવે તમે જુઓ કે પ્રાણી સંગ્રહાલયમાં બધા જ ગયા, આખો દિવસ સવારથી આવેલા પ્રાણી સંગ્રહાલયમાં બધા જ પ્રાણીઓને જુએ છે. હવે પ્રાણી સંગ્રહાલયમાં બધા જુદા જુદા પ્રાણીને જોઈને શું કહેવાય છે? તો થાક્યા પણ હોય અને ભૂખ પણ લાગે કે ના લાગે? તમે પણ પ્રાણી સંગ્રહાલયમાં ગયા હો તો તમને પણ ભૂખ લાગે કે ના લાગે? તો અહીંયા દાદાજી શું કરે છે? સામે આઈસ્ક્રીમની જે દુકાન છે એ દુકાનમાંથી એક આઈસ્ક્રીમ એટલે કે ત્યાં જઈને દાદાજી પોતાની છડીથી, દાદાજી શેનાથી ચાલે છે? તો છડીથી એટલે કે લાકડીથી ચાલે છે અને એ લાકડીના ટેકાથી તે પોતે ત્યાં ટેકાઈને એટલે કે ત્યાં ઊભી રાખીને તેના મદદથી ત્યાં ઊભા રહે છે અને ઊભા રહીને પછી ગીતા માટે શું લે છે? તો આઈસ્ક્રીમ લે છે એટલે કે ખરીદે છે. અને अब तक दोनों तक चुके थे. अब तक दोनों थक चुके थे. वह चिड़ियाघर के गेट से बाहर आए और बस पकड़ी और अपने घर आ गए. હવે શું થયું કે વિદ્યાર્થી મિત્રો કે હવે સવારથી તેઓ ચિડિયાઘરની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને જુદા જુદા પ્રાણીઓને જોયા અને તેમને થાક પણ લાગ્યો અને તેઓ શું કર્યું? આઈસ્ક્રીમ ખરીદીને પોતે ત્યાં ખાધી અને પછી હવે ચિડિયાઘરની અંદર બધા જ પ્રાણીઓને બધા જ પક્ષીઓને જોઈ લીધા અને પછી શું કર્યું? ગીતા અને તેના દાદાજી બંને ચિડિયાઘરના ગેટ ઉપર એટલે ગેટમાંથી એટલે કે ચિડિયાઘરમાંથી એટલે કે પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળી અને શું કરે છે? પોતે બસ પકડે છે અને બસ પકડીને પોતે ઘરે રવાના થાય છે. તો અહીંયા આપણે ચિડિયાઘરની અંદર પ્રકરણની અંદર આ રીતે પ્રાણી સંગ્રહાલયનું મહત્ત્વ અને પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ અહીંયા એવી શિખામણ મળે છે. આ જ પ્રકરણની અંદર
કે પ્રાણીઓની જીવને આપણે શું હત્યા નહીં કરવી જોઈએ અને શું કરવું જોઈએ, એની રક્ષા કરવી જોઈએ, એને સાચવવા જોઈએ. અને એવી રીતે અહીંયા પ્રાણીઓનું મહત્ત્વ, પ્રાણીને શા માટે સાચવવા જોઈએ, પ્રાણીને સંગ્રહ શા માટે કરવામાં છે, આપણે પણ આજથી કોઈ પણ જીવને, પ્રાણીને પણ જીવવાનો, આ પૃથ્વી ઉપર જીવવાનો હક છે, માટે એની હત્યા કરવી જોઈએ નહીં, પરંતુ એનું રક્ષણ કરવું જોઈએ, એવું આપણે અહીંયા આ પ્રકરણની અંદર સમજણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા ચિડિયાઘરની સેર જે પ્રકરણ હતું એ અહીંયા પૂર્ણ થાય છે. આપણે નવા પ્રકરણમાં ફરી મળીશું. ધન્યવાદ.